જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જોવાના છે કે કેરીની અંદર જે ઈયળનું પ્રમાણ હોય છે તે કેવી રીતે થાય છે અને કેવી રીતે તે બને છે તે તમે આ કેરીની અંદર તમે જોઈ શકો છો કે એક સોનમાર્ક નામની માખી આવે છે. તે તમે વિડીયોમાં તમે જોઈ શકો છો કે સોનમાર્ક નામની માખી છે તે આ રીતે કે કેરીની અંદર તેના ઈયળનું કે એટલે કે ઈંડા એના પ્રવેશ કરે છે. જે તમે કેરીની અંદર તમે જોઈ શકો છો કે આ સોનમાર્ક છે તે આ રીતે કંઈક ઈંડા એના કેરીની અંદર મૂકે છે, જેને લીધે કેરી આખી બગડી જાય છે. ખાવાલાયક કેરી રહેતી નથી મિત્રો. કાચી કેરીમાં પણ અત્યારે સોનમાર્કનું પ્રમાણ ખૂબ જ વધારે દેખાય છે અને પાકેલમાં પણ દેખાય છે. મોટા પાયે સોનમાર્કનું પ્રમાણ જે નીચે પડેલી કેરી હોય છે તેમાં જોવા મળે છે મિત્રો. જોઈ શકો છો કે સોનમાર્ક આપાથી આટા ફેરા કરે છે. અત્યારે આવીને એ જ જગ્યા ઉપર પાછી ઈંડા મૂકશે. એ બન્યા રહેજો વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયોને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો સોનમાર્ક પાછી એની જગ્યા ઉપર આવી ગઈ છે, કારણ કે એક જગ્યા ઉપરથી તે બીજી ત્રીજી વાર કે 3-4 પહેલી ઈંડા મૂકે છે, પછી જગ્યા ફેરવે છે. તમે જોઈ શકો છો. બન્યા રહેજો મિત્રો. તમને ઝૂમ કરીને બતાવીશ કે કઈ રીતે તે ઈંડા મૂકે છે. તેના મોઢા પરથી ઈંડા નથી મૂકતી, પણ તેના પાછળના ભાગે સૂઈ હોય છે, તેના લીધે ઈંડા મૂકે છે અને ઈંડામાંથી તેને ઈયળનું પ્રમાણ થાય છે. જોઈ શકો છો કેવી રીતે એ બનાવે છે. જો મિત્રો, આ રીતે કંઈક તેના કેરીની અંદર તેના ઈંડાનો પ્રવેશ કરે છે અને આખી કેરીમાં તે ઈયળનું પ્રમાણ વધારી દે છે. એવું એકને એક જગ્યા ઉપર નહીં, 2 થી 3 જગ્યા ઉપર એવું પ્રમાણ કરે છે, એટલે આખી કેરી ખાવાલાયક રહેતી નથી. આખી કેરી બગડી જાય છે મિત્રો. જોઈ શકો છો તમે. આ સોનમાર્કનું નિયંત્રણ કોઈ પણ પ્રકારે થતું નથી મિત્રો. જેટલી તમે દવા છાંટો કે કોઈ પણ જાતની દવા મૂકો તો એ થોડાક દિવસ ન આવે અને પછી તેનો પાછો ઉપદ્રવ વધવા માંડી જાય છે. એટલે આ કેરી ખાવાથી મિત્રો આપણે નુકસાનકારક થાય છે, કારણ કે આવા ઈંડા મૂકી જાય છે. એવી કેરી ખાવાથી આપણા શરીરને હાનિકારક પહોંચે છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલા ઈંડા મૂકાય છે અંદર. મિત્રો, વિડીયો મારો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરજો. મિત્રો, લાસ્ટમાં તમને બતાવી કે કઈ રીતે તે ઈયળ ઈંડા મૂકે છે, તમને બતાવી દઈશ. બન્યા રહેજો મિત્રો. જય માતાજી. મિત્રો, કેરીની અંદર તમને હીરનું પ્રમાણ જોવા મળતું હશે, કારણ કે તે હમણાં જ સોનમાર્કે મૂકેલી છે.